મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સમર્થિત મહાયુતિ ગઠબંધનને મળેલી જીત પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં જીત અપેક્ષિત હતી. પ્રદેશના લોકોએ ફરીવાર પીએમ મોદીના નેતૃત્વ પર ભરોસો કર્યો છે. અનૈતિક જોડાણ કરનાર ઉદ્ધવ જૂથની શિવસેના સાથે જ કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સત્તા હાંસિલ કરવા માટે માંગતા હતા, પરંતુ તેમને સફળતા નથી મળી. એનસીપી, શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે. એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા. એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે. એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે. તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે. અને એમને લોકોમાં કયા પ્રકારની છાપ છે, એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે. અને એનું પરિણામ એ આપણી સામે છે.